રાજકોટના જંગલેશ્વરમાં 23 ફેબ્રુઆરીથી હાથ ધરાશે ડિમોલેશનની કામગીરી। જંગલેશ્વર ડિમોલેશન અંગે મનપા કમિશનરની સ્પષ્ટ વાત। જંગલેશ્વરમાં 1400થી વધારે આસામીને નોટિસ ફટકારાઈ છે। નદીકાંઠા પરના મકાનો, ટીપીના રોડ પર ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે। પીજીવીસીએલ, જીપી, જીએસપીસી અને પોલીસ સાથે સંકલન કરી ડિમોલેશનની કામગીરી કરાશે। મેગા ડિમોલેશન પહેલા રાજકોટ મનપાની ટીમ જંગલેશ્વર પહોંચી। સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવવા માટે મનપાની ટીમ પહોંચી। સવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે। 23 જેસીબી, 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 જેટલા મજૂરો કામે લાગશે। સોમવારે સુધીમાં જગ્યા ખાલી કરવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી છે। ડિમોલેશન દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે। ત્રણેય સિટી ઇજનેરને ડિમોલેશન માટે અલગ અલગ ભાગ આપવામાં આવ્યા છે। 2000થી વધારે જે જવાનો છે, આ સાથે સ્પેશિયલ એક્શન ફોર્સ પણ તૈનાત કરાશે। પટમાં આવતા મકાનો છે જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે અને આપ સૌ જાણો છો આજથી થોડા વર્ષો પહેલાં ત્યાં પાણી ખૂબ ભરાયા હતા અને ત્યાં અમારા ઓફિસર્સ જે રેસ્ક્યુ કરવા ગયા હતા એમને પણ અમારે ખૂબ મહામહેનતે રેસ્ક્યુ કરવા પડ્યા હતા। એટલે આ બધી સ્થિતિને જોતાં આ મકાનોનું જે ડિમોલિશનની આ પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી નાખવામાં આવી છે। અમે હાલ પણ અમારા ઓફિસર્સ ગ્રાઉન્ડ ઉપર બધાને સમજાવી અને ત્યાં ખાલી કરવા માટે સમજૂત કરી રહ્યા છે। 1400થી વધારે આસામીઓના આ મકાનો દબાણો થાય છે અને અમે આ સિન્સ ધ સ્કેલ ઇઝ બિગ, કેમ કે આખો રોડ પણ સ્પ્રેડ છે આખા વિસ્તારમાં અને એ બધું, તો 7 અલગ અલગ પ્રકારના અમે ઝોન સેક્ટર બનાવી અને 7 ટીમો ડિપ્લોય કરી છે। જે 7 ટીમો ક્લાસ 1 ઓફિસરથી મેન્ડ હશે, એટલે ક્લાસ 1 ઓફિસરો એમાં હેડ તરીકે હશે 7 ટીમોમાં અને એની માટેની જે મશીનરી છે એ પણ વિવિધ જેસીબીથી લઈને બધા પ્રકારના ટ્રેક્ટર્સથી લઈને એ અમે આજ મોબિલાઇઝ કરી રહ્યા છીએ। આપને જણાવીએ 23 તારીખથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થનાર છે।